અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી તારાજી સર્જાઈ છે। ધારાસભ્ય મહેશ કસવાલાએ કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે। કમોસમી વરસાદથી નુકસાનીને લઈને પત્ર લખવામાં આવ્યો છે। ડુંગળી, તલ, બાજરો, કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે। સર્વે કરી ખેડૂતોને સહાય થાય તે માટેની રજૂઆત મહેશ કસવાલા ધારાસભ્ય દ્વારા કરવામાં આવી છે। અમરેલી જિલ્લામાં જેમ કમોસમી વરસાદ પડ્યો, ઘણા એવા વિસ્તારો હતા કે જ્યાં કરા સાથે વરસાદ પડ્યો હતો, જેના કારણે તારાજી સર્જાઈ છે। ખેડૂતોના પાકમાં વ્યાપક નુકસાન થયું છે। ખેડૂતોનો તૈયાર પાક આ માવઠાના કારણે બગડી ગયો છે, જેના કારણે નુકસાનીને લઈને ધારાસભ્ય મહેશ કસવાલા દ્વારા પત્ર લખવામાં આવ્યો છે। ડુંગળી, તલ, બાજરો, કેરીના પાકમાં નુકસાન થયું છે, ત્યારે ધારાસભ્યએ કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખ્યો છે અને સર્વે કરી ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તે માટેની ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી છે। અમરેલીમાં એવી નદીઓ પણ હતી કે જેમાં માવઠાના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી। અમરેલીની બજારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા। એટલો વરસાદ પડ્યો હતો, ઘણા બધા પતરા ઉડવાની ઘટના બની, વીજળી ગુલ થવાની ઘટના બની છે, સાથે કરા સાથે વરસાદ પડ્યો, જેના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે। ખેડૂતોએ પોતાના પરસેવાથી બનાવેલા ઉગાવેલા પાક કે જેના પર આ માવઠાનું પાણી ફરી વળ્યું છે, જેના કારણે ખેડૂતોના તૈયાર માલને એવું નુકસાન થયું, રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે, એમના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે, જેના કારણે ધારાસભ્ય મહેશ કસવાલા ખેડૂતોને વારે આવ્યા। તેમના દ્વારા કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખવામાં આવ્યો છે। આ કમોસમી વરસાદથી જે નુકસાની થઈ છે ખેડૂતોને, તેને લઈને આ પત્ર લખવામાં આવ્યો છે। અનેક એવા પાક છે, ડુંગળી, તલ, બાજરો, કેરી, કે જેને નુકસાન થયું છે। ધારાસભ્ય મહેશ કસવાલા આપણી સાથે જોડાયા છે ફોન લાઈન પર। મહેશભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટ પર આપનું। જી મહેશભાઈ, આપના દ્વારા પત્ર લખવામાં આવ્યો છે, ખેડૂતોને વારે આપ આવ્યા છો, કૃષિ મંત્રીને પત્ર લખવામાં આવ્યો છે, શું ઉલ્લેખ કર્યો છે આપે જણાવશો? જી, મેં ગઈકાલે પણ માનનીય કૃષિ મંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી। જે રીતે પરમ દિવસે સાવરકુંડલા વિસ્તાર, આમ તો અમરેલી જિલ્લામાં વરસાદ પડ્યો છે, કેટલાક ગામોમાં બાજરીના પાકને, ડુંગળીના પાકને નુકસાન છે, કેટલાક વિસ્તારોની અંદર તલના પાકને નુકસાન છે, અને એટલા માટે મેં વિનંતી કરી છે કૃષિ મંત્રીને કે આમના માટેનો જો સર્વે કરવામાં આવે અને ખેડૂતોને કંઈ મદદ કરવામાં આવે તો ખેડૂતોના વહારે સરકાર આવે અને ખેડૂતોને કંઈ ને કંઈ નુકસાન થતું હોય તો એમાં નાનું મોટું વળતર આપી અને ખેડૂતોને સહારો આપવામાં આવી મેં નમ્ર વિનંતી કરી છે। મહેશભાઈ, રાઘવજી પટેલ દ્વારા પણ ગતરોજ જે નિવેદન આપવામાં આવ્યું હતું, કહેવામાં આવ્યું હતું કે તાત્કાલિક ધોરણે સર્વે થશે, 17મી મે બાદ જે પ્રાથમિક રિપોર્ટ મંગાવવામાં આવશે ને ત્યારબાદ જે કામગીરી કરવામાં આવશે, શું કહેશો એના પર? બિલકુલ, માનનીય કૃષિ મંત્રી શ્રી પણ સકારાત્મક હતા। એમને પણ મને કહી છે કે તંત્રને એમણે કહ્યું પણ છે કે તાત્કાલિક એનો સર્વે કરવામાં આવે અને સર્વેના આધારે જે પ્રાથમિક રિપોર્ટ આવે છે એના આધારે સરકાર જે કંઈ નિર્ણય લેશે ખેડૂતોના હિતમાં લેશે। મહેશભાઈ, કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ગતરોજ જે ફરિયાદ કરી હતી કે 2 વર્ષથી માવઠાના કારણે જે નુકસાન થયું છે તેની સહાય ખેડૂતોને નથી મળી, તો આ વાત પર આપની શું પ્રતિક્રિયા રહેશે? હું માનું છું કે એમની પાસે માત્ર આક્ષેપ કરવા માટેનું જ કામ રહ્યું છે, એ એમની ભૂમિકા ભજવે છે। અમે હંમેશા જ્યારે જરૂર પડી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર, ચાહે રાજ્યની સરકાર હોય, ચાહે કેન્દ્રની સરકાર હોય, ખેડૂતોના વહારે આવી છે। આભાર અમારી સાથે જોડાવા બદલ।